શ્રાવણ મહિનામાં આ 15 વસ્તુઓ અમૃત સમાન છે. આજથી જ ખાવાનું શરૂ કરો અને આખું વર્ષ મજબૂત, સ્વસ્થ અને તંદુરસ્ત રહો. જે પવિત્ર શ્રાવણ મહિનાને આપણે ફક્ત પૂજાપાઠ, ઉપવાસ અને ભક્તિ સાથે જોડી દઈએ છીએ, એ જ શ્રાવણમાં આપણી આસપાસ 15 એવી કુદરતી વસ્તુઓ હોય છે જેને આયુર્વેદમાં સાક્ષાત અમૃત કહેવામાં આવી છે. હા, શ્રાવણ ફક્ત ધાર્મિક આસ્થાનો જ મહિનો નથી, પણ આ આપણા શરીરને ડિટોક્સ કરવાનો મહિનો છે. જૂની બીમારીઓને જડમૂળથી મટાડવાનો અને નિરોગી કાયા મેળવવાનો આખા વર્ષનો સૌથી મોટો વૈજ્ઞાનિક અવસર છે. પણ સાચી માહિતી ન હોવાને લીધે 90% લોકો આ ઋતુમાં ખોટો ખોરાક લઈ લે છે અને શ્રાવણ પૂરો થતાં પેટનો દુખાવો, એસિડિટી, સુસ્તી, અપચો કે પછી ચામડીની ગંભીર સમસ્યાઓથી હેરાન થઈ જાય છે. આજની આ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે એક બહુ મોટી ગેમ ચેન્જર સાબિત થવાની છે. આજે આપણે શ્રાવણ મહિનામાં અમૃત સમાન કામ કરતી એ 15 ચમત્કારિક વસ્તુઓ વિશે પૂરી વિગતે અને બારીકથી વાત કરીશું. જો તમે આને આજે જ તમારી દિનચર્યામાં સામેલ કરી લીધી તો ખાતરી રાખો કે આખું વર્ષ બીમારીઓ તમારાથી જોજેનો દૂર રહેશે. તો ચાલો મોડું કર્યા વગર જાણીએ શ્રાવણની 15 અમૃત સમાન વસ્તુઓ વિશે. અને આ 15 વસ્તુઓમાંથી પહેલું છે નવશેકું પાણી. આયુર્વેદ પ્રમાણે શ્રાવણની ઋતુમાં વાતાવરણમાં ભેજ અને હ્યુમિડિટી વધવાને લીધે આપણા શરીરની જઠરાગ્નિ એટલે કે પાચન ક્ષમતા ઘણી ધીમી પડી જાય છે. આવા સમયે સામાન્ય કે ઠંડુ પાણી પીવાથી પાચન ક્રિયા વધારે ધીમી પડી જાય છે. શ્રાવણમાં રોજ સવારે ઉઠીને ખાલી પેટે અને આખો દિવસ હલકું નવશેકું પાણી પીવું કોઈ અમૃતથી કમ નથી. નવશેકું પાણી પીવાથી પેટમાં જમા થયેલા ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ બહાર નીકળે છે અને આંતરડાની અંદરની સફાઈ પણ થાય છે. આ આપણા પેટમાં ગેસ, બ્લોટિંગ, કબજિયાત અને ભારેપણું તરત દૂર કરે છે. આના નિયમિત સેવનથી શરીરના મેટાબોલિઝમને મજબૂતી મળે છે અને ખોરાકનું પાચન પણ સરખી રીતે થાય છે. શ્રાવણમાં ઉકાળેલું અથવા નવશેકું પાણી પીવાથી પાણીજન્ય રોગો અને ઇન્ફેક્શનથી પણ રક્ષણ મળે છે. બીજું છે આદુ. શ્રાવણ મહિનામાં વાત અને કફદોષ શરીરમાં ઝડપથી વધવા લાગે છે, જેનાથી સાંધામાં દુખાવો, નબળાઈ, શરદી અને ખાંસીની સમસ્યા થાય છે. આવા સમયે આદુનું સેવન કરવું શરીર માટે સુરક્ષા કવચનું કામ કરે છે. આદુમાં થર્મોજેનિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, જે શરીરના તાપમાનને સંતુલિત રાખે છે અને પાચન અગ્નિને સારી કરે છે. સવારની હર્બલ ટીમાં, ઉકાળામાં કે શાકમાં આદુનો ઉપયોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી અનેક ગણી વધી જાય છે. આ આપણા શરીરમાં આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને ચોમાસાના વાયરલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે. જો તમે શ્રાવણમાં રોજ આદુનો એક નાનો ટુકડો મધ કે સંચળ સાથે લો છો તો તમારું પાચન તંત્ર હંમેશા સારું રહેશે અને ગળાની સમસ્યાઓથી રાહત મળશે. ત્રીજું, ત્રિફળા ચૂર્ણ. શ્રાવણની ઋતુમાં પેટની ગરબડ અને કબજિયાતની ફરિયાદ બહુ જ સામાન્ય થઈ જાય છે. આવા સમયે ત્રિફળા, જે આમળા, હરડે અને બૈડાનું અદ્ભુત મિશ્રણ છે, તે રસાયણની જેમ કામ કરે છે. આયુર્વેદમાં ત્રિફળાને ત્રિદોષનાશક માનવામાં આવ્યું છે, જે શ્રાવણમાં બગડેલા વાત, પિત્ત અને કફને એકસાથે સંતુલિત કરે છે. રાત્રે સૂતા પહેલાં અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ નવશેકા પાણી સાથે લેવાથી સવારે પેટ એકદમ સાફ થાય છે અને આંતરડામાં જમા થયેલો જૂનો મળ બહાર નીકળી જાય છે. આ માત્ર તમારી પાચન ક્રિયાને જ નથી સુધારતું, પણ શરીરની ડિટોક્સ કરીને ચામડીમાં નવી ચમક પણ લાવે છે. શ્રાવણ મહિનામાં સ્કિનના ઇન્ફેક્શન જેવા કે ફોડલા, ફૂંસીઓ, એલર્જી થવી બહુ સામાન્ય વાત છે. આવા સમયે ત્રિફળા ચૂર્ણનો ઉપયોગ કરવાથી સ્કિનને લગતા રોગો પણ દૂર થાય છે. શ્રાવણના આખા મહિનામાં ત્રિફળાનું સેવન કરવાથી આખું વર્ષ પેટને લગતી ગંભીર બીમારીઓનો ખતરો ટળી જાય છે. ચોથું છે શેકેલું જીરું. શ્રાવણ મહિનામાં હવામાં ભેજ ખૂબ વધારે હોય છે, એટલે આ સમયે દહીં કે ઘાટી ચા સીધી પીવાનું ટાળવાની સલાહ રાખવામાં આવે છે, કેમ કે આ શરીરમાં કફ વધારી શકે છે. પણ આપણા વડીલોએ આનો એક બહુ જ સહેલો અને અસરકારક ઉપાય બતાવ્યો છે. જો તમે છાશ કે સાદા પાણીમાં થોડું શેકેલું જીરું અને ચપટી સંચળ ભેળવીને પીવો છો તો આ સાધારણ પીણું પણ શરીર માટે કોઈ ઔષધિથી કમ નથી રહેતું. શેકેલું જીરું પચવામાં હલકું હોય છે અને પેટને આરામ આપે છે. આમાં રહેલા કુદરતી તત્વો પાચન રસોને સક્રિય કરે છે, જેથી ભારેમાં ભારે ખોરાક પણ આસાનીથી પચવા લાગે છે. જો શ્રાવણમાં તમને પેટમાં બળતરા,
ખાટા ઓડકાર, ગેસ કે એસિડિટીની તકલીફ રહેતી હોય તો શેકેલા જીરાનો પાવડર પાણી સાથે લેવાથી ખાસી રાહત મળી શકે છે. આટલું જ નહીં, આ શરીરને અંદરથી ઠંડક પણ આપે છે, આંતરડાના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવામાં મદદ કરે છે અને આખા પાચનતંત્રને મજબૂત રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે આ શ્રાવણમાં તમારા રસોડામાં રાખેલા આ નાના નાના મસાલાની તાકાતને ક્યારેય ઓછી ના આંકતા. 5મું, સિંધવ મીઠું. શ્રાવણ મહિનામાં રિફાઇન્ડ કે સાદું મીઠું ખાવાથી શરીરમાં વોટર રિટેક્શન એટલે કે પાણી ભરાવું અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે. એટલે જ આ ઋતુમાં સફેદ મીઠાની જગ્યાએ સિંધવ મીઠાનો ઉપયોગ કરવો અમૃત સમાન છે. સિંધવ મીઠું સાવ કુદરતી અને રસાયણ મુક્ત હોય છે. આ શરીરમાં સોડિયમ અને પોટેશિયમના સ્તરને કુદરતી રીતે સંતુલિત રાખે છે. સિંધવ મીઠું પાચન રસોના સ્ત્રાવને પણ વધારે છે, જેનાથી ખોરાકનું શોષણ સારી રીતે થાય છે. આ ઉપરાંત તે પેટમાં ચૂક આવી, પેટનું ઇન્ફેક્શન અને ગેસની સમસ્યાથી પણ તરત જ રાહત આપે છે. વ્રત ઉપવાસ દરમિયાન અને સામાન્ય ભોજનમાં સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી શરીરમાં ડિહાઇડ્રેશન પણ નથી થતું અને પાચન તંત્ર પણ વધારાનું દબાણ પણ એના ઉપર નથી પડતું. શ્રાવણ મહિનામાં અમૃત સમાન છઠ્ઠી વસ્તુ છે તુલસીના પાન. શ્રાવણમાં હવા અને પાણીના માધ્યમથી બેક્ટેરિયા અને વાયરસ બહુ ઝડપથી ફેલાય છે. આવા સમયે તુલસીના પાન કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટીવાયરલ ઢાલનું કામ કરે છે. તુલસીમાં રહેલા યુજેનોલ અને એન્ટીઓક્સિડન્ટ્સ શરીરની ઇમ્યુનિટીને ટોચ પર રાખે છે. રોજ સવારે ખાલી પેટે 2 થી 3 તાજા તુલસીના પાન ચાવવાથી અથવા તુલસીની ચા કે ઉકાળો પીવાથી ફેફસાનું સંક્રમણ, ન્યુમોનિયા, શરદી અને ખાંસી જેવી ચોમાસાની બીમારીઓ નજીક નથી આવતી. તુલસી લોહીને સાફ કરે છે અને શરીરમાં ઓક્સિજનનું સ્તર સુધારે છે. શ્રાવણ મહિનાના વાતાવરણમાં ઇન્ફેક્શનથી બચવા અને શરીરને અંદરથી મજબૂત બનાવવા માટે તુલસીથી મોટો કોઈ બીજો વિકલ્પ નથી. એટલે આ પવિત્ર મહિનામાં તુલસીના પાનને તમારી દિનચર્યાનો ભાગ જરૂર બનાવો. 7મું છે દૂધી અને તુરિયા. શ્રાવણની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક, મેથી, તાંદળનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. અરે ત્યાં સુધી કે શ્રાવણ મહિનામાં રીંગણ ખાવા પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, કેમ કે ભેજને લીધે તેમાં નાના કીડા અને બેક્ટેરિયા પેદા થાય છે. આવા સમયે દૂધી, તુરિયા, કોળું અને પરવળ જેવા વેલા પર ફેલાતા શાકભાજી આપણા શરીર માટે અમૃત સમાન છે. દૂધી અને તુરિયામાં પાણીની ભરપૂર માત્રા હોય છે અને તે પચવામાં પણ બહુ હલકા હોય છે. આ શાકભાજી લીવર અને કિડની પર દબાણ નાખ્યા વગર શરીરને જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ આપે છે. શ્રાવણમાં દૂધીનો રસ એટલે કે સૂપ અથવા બાફેલું શાક ખાવાથી પેટ ઠંડુ રહે છે, કબજિયાત દૂર રહે છે અને વજન પણ કાબૂમાં રહે છે. આ આપણા શરીરના પાચન તંત્રને આરામ આપવાની સૌથી બેસ્ટ રીત છે. 8મું છે લીમડાના પાન. શ્રાવણ મહિનામાં ભેજ અને પરસેવાને કારણે ચહેરા પર ખીલ, અળાઈઓ, દાદર, ખંજવાળ અને ચામડીના રોગો બહુ ઝડપથી ફેલાય છે. આયુર્વેદમાં લીમડાને રક્તશોધક એટલે કે લોહી સાફ કરનારી સૌથી મોટી ઔષધિ માનવામાં આવી છે. રોજ સવારે લીમડાના 2 થી 3 કુમળા પાન ચાવીને પાણી પીવાથી શરીરના બધા જ ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. લીમડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણો હોય છે, જે લોહીને સાફ કરીને ચામડીને કુદરતી નિખાર આપે છે. શ્રાવણમાં લીમડાના પાન નાખેલા પાણીથી નાહવું પણ સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે. જો તમે શ્રાવણમાં લીમડાનું નિયમિત રીતે સેવન કરો છો તો તમારી ચામડીનું આખું વર્ષ ડાઘ વગરની અને સ્વસ્થ રહેશે. જો તમારા ઘરની આસપાસ લીમડાનું ઝાડ ન હોય તો તમે લીમડાનો રસ અથવા સિરપ ઓનલાઈન મંગાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. બસ એ ધ્યાન રાખજો કે તે આયુર્વેદિક હોવું જોઈએ. 9મું છે ફુદીનો. શ્રાવણની ઋતુમાં ઉકળાટ અને ભેજને કારણે અવારનવાર ઉબકા આવવા, ઉલટી થવી, પેટમાં ચૂંક આવી અને ભારેપણું લાગવાની સમસ્યા થઈ જાય છે. આવી સ્થિતિમાં ફુદીનો સંજીવની બુટ્ટીની જેમ કામ કરે છે. ફુદીનાના પાનમાં મેન્થોલ હોય છે, જે આંતરડાના સ્નાયુઓને રાહત આપે છે અને પેટની ગરમીને પણ શાંત કરે છે. ફુદીનાની ચટણી, ફુદીનાનું પાણી અથવા તેને લીંબુ અને સંચળ સાથે ભેળવીને પીવાથી પાચન ક્રિયા તરત સુધરે છે. આ શ્વાસની દુર્ગંધને પણ દૂર કરે છે અને શરીરમાં તાજગી અને સ્ફૂર્તિ જાળવી રાખે છે. શ્રાવણમાં બપોરના સમયે ફુદીનાનું સેવન કરવાથી શરીર ડિહાઇડ્રેશન અને એસિડિટીની સમસ્યાથી પણ
પૂરી રીતે બચેલું રહે છે. 10મો છે અજમો. શ્રાવણ મહિનામાં ધીમી પડેલી પાચન અગ્નિ એટલે કે જઠરાગ્નિના કારણે જો પેટમાં દુખાવો, ચૂક અને અપચો થઈ જાય તો અજમો સૌથી ઝડપી અસર કરતી ઔષધિ છે. અજમામાં થાઇમોલ નામનું એક એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે પેટમાં પાચક રસોના સ્ત્રાવને તરત વધારી દે છે. ચપટી અજમાને થોડા સિંધવ કે સંચળ સાથે ભેળવીને નવસેકા પાણી સાથે લેવાથી પેટની બળતરા અને ગેસમાં મિનિટોમાં આરામ મળે છે. શ્રાવણમાં બનતી વાનગીઓ કે ખાવા પીવામાં અજમો ઉમેરવાથી ખોરાક સહેલાથી પચી જાય છે. આ આંતરડામાં કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને વધવા નથી દેતું અને વાત દોષોને પણ તરત શાંત કરે છે. એટલે જો તમે ચા બનાવીને પી રહ્યા છો તો તેમાં પણ અજમો નાખી શકો છો અથવા અજમાનો ઉકાળો બનાવીને પી શકો છો. શ્રાવણના દિવસોમાં આ બહુ ફાયદાકારક હોય છે. હવે વાત કરીશું શ્રાવણના દિવસોમાં અમૃત સમાન 11મી વસ્તુ વિશે અને તે છે હળદર. હળદર કુદરતી એન્ટીસેપ્ટિક, એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોનો ભંડાર છે. શ્રાવણની ઋતુમાં જ્યારે શરીરને રોગપ્રતિકારક શક્તિ થોડી નબળી હોય છે ત્યારે હળદરનું સેવન શરીરને બીમારીઓને બચાવી રાખે છે. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે આંતરડામાં થતા સોજાને ઓછો કરે છે અને અંદરના ઘાને રૂજાવે છે. શ્રાવણના દિવસોમાં રાત્રે સૂતા પહેલાં નવસેકા પાણીમાં ચપટી હળદર ભેળવીને પીવી અથવા માપસર હળદરવાળા દૂધનું સેવન કરવું સાંધાના દુખાવા, સ્નાયુઓની જકડન અને ચોમાસાના ફલૂમાં રાહત અપાવે છે. આ લોહીને સાફ કરવાની સાથે સાથે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. એટલે શ્રાવણ મહિનામાં હળદરનો ઉપયોગ જરૂર કરો. 12મું છે ગળો. શ્રાવણ અને ચોમાસાની ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને વાયરલ તાવનો પ્રકોપ સૌથી વધારે વધી જાય છે. આવા સમયે ગળો, જેને આયુર્વેદમાં અમૃતા પણ કહેવાય છે, તે શરીરને બીમારીઓથી બચાવવા માટે અમૃત સમાન માનવામાં આવે છે. ગળોનો ઉકાળો કે રસ પીવાથી શરીરના બ્લડ પ્લેટ્સને અને વ્હાઇટ બ્લડ સેલ્સની સંખ્યા મજબૂતથી જળવાઈ રહે છે. આ જૂનામાં જૂના તાવને મૂળમાંથી ઉકાળી ફેંકે છે અને શરીરની ઇમ્યુનિટીને પણ અનેક ગણી વધારી દે છે. શ્રાવણ મહિનામાં રોજ સવારે 10થી 20 ml ગળોનો રસ નવસેકા પાણી સાથે લેવાથી શરીરમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન ટકી નથી શકતું અને માણસ આખી ઋતુ નિરોગી રહે છે. 13મું છે મેથી દાણા. શ્રાવણમાં હવામાં ભેજને કારણે જે લોકોને આર્થરાઇટિસ, સાંધામાં દુખાવો કે વાતની સમસ્યા હોય છે એમની તકલીફો વધી જાય છે. આવા સમયે મેથી દાણા ઔષધિનું કામ કરે છે. આખી રાત 1 ચમચી મેથી દાણાને 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખો અને સવારે એ પાણીને નવસેકું કરીને પી લો. વળી મેથી દાણાને ચાવીને ખાઈ લો. મેથી દાણા શરીરમાં વધેલા વાત દોષોને શાંત કરે છે અને સાંધાના સોજા અને દુખાવાને મટાડે છે. આ ઉપરાંત તે શ્રાવણમાં બ્લડ સુગર લેવલને કાબૂમાં રાખે છે અને પેટના પાચન ઉત્સેચકોને સક્રિય કરીને અપચાની સમસ્યાને જડમૂળથી ખતમ કરે છે. 14મું છે શેકેલા ચણા. શ્રાવણ મહિનામાં સાંજ પડતા જ અવારનવાર કંઈક ચટપટું ખાવાનું મન થાય છે અને આવા સમયે મોટાભાગના લોકો પકોડા, સમોસા, ફરસાણ કે મેંદામાંથી બનેલું વસ્તુઓ ખાઈ લે છે. આ જ નાનકડી ભૂલ ધીરે ધીરે પેટનું સ્વાસ્થ્ય બગાડી નાખે છે. ભારે અને તળેલી વસ્તુઓ પચવામાં સમય લે છે જેનાથી ગેસ, અપચો અને પેટ ભારે રહેવા જેવી તકલીફો શરૂ થઈ જાય છે. પણ જો તમે આની જગ્યાએ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાની આદત પાડી લો તો તમારા સ્વાસ્થ્ય માટે કોઈ અમૃતથી કમ નથી. શેકેલા ચણા હલકા, પૌષ્ટિક અને પચવામાં સહેલા હોય છે. આમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય જોવા મળે છે જે લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે અને વારંવાર ભૂખ લાગવાથી બચાવે છે. આ પાચન તંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે, કબજિયાતની તકલીફ ઓછી કરવામાં મદદરૂપ થઈ શકે છે અને શરીરને કોઈ પણ નુકસાન પહોંચાડ્યા વગર સારી ઉર્જા આપે છે. જો શ્રાવણ મહિનામાં તમે ખુદને ચુસ્ત, હળવા અને ફિટ રાખવા માંગતા હો તો સાંજના નાસ્તામાં તળેલી વસ્તુઓની જગ્યાએ શેકેલા ચણા જરૂર સામેલ કરો. આ એક નાનકડો બદલાવ તમારા સ્વાસ્થ્યમાં મોટો ફરક લાવી શકે છે. 15મું છે શુદ્ધ મધ. આયુર્વેદમાં મધને બહુ જ ગુણકારી માનવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ જે પણ વસ્તુ સાથે લેવામાં આવે તેના ફાયદાઓને સારી રીતે શરીર સુધી પહોંચાડવામાં મદદ કરે છે. શ્રાવણની ઋતુમાં ભેજ વધવાને કારણે ગળામાં ખારાશ, હળવી ખાંસી, કફ અને મોસમી એલર્જી જેવી તકલીફો અવારનવાર જોવા મળે છે. આવા સમયે જો તમે સવારે નવસેકા પાણીમાં 1 ચમચી શુદ્ધ મધ ભેળવીને પીવો છો
તો આ શરીરને તાજગીનો અહેસાસ કરાવવામાં અને પાચન તંત્રને સારું બનાવી રાખવામાં મદદ કરી શકે છે. મધમાં કુદરતી પ્રીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જેવા જોવા મળે છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયાનું સંતુલન બનાવી રાખવામાં મદદરૂપ મનાય છે. આના નિયમિત અને સીમિત માત્રામાં સેવનથી શરીરને કુદરતી ઉર્જા મળે છે. આખો દિવસ સુસ્તી અને થાક ઓછો લાગે છે અને ચોમાસાની ઋતુમાં શરીર વધારે સક્રિય રહે છે. બસ એક વાત હંમેશા યાદ રાખજો કે મધ હંમેશા શુદ્ધ અને અસલી હોવું જોઈએ, તો જ તેના ગુણોનો પૂરો લાભ મળી શકે છે. અને જો તમને ડાયાબિટીસ હોય તો મધનું સેવન કરતાં પહેલાં ડૉક્ટર અથવા ડાયટિશિયનની સલાહ જરૂર લો. તો આ હતી એ 15 શ્રેષ્ઠ વસ્તુઓ જેને શ્રાવણના આ પવિત્ર મહિનાઓમાં તમારી દિનચર્યા અને ભોજનમાં સામેલ કરીને તમે તમારા સ્વાસ્થ્યને સારું બનાવીને દિશામાં એક સારો નિર્ણય લઈ શકો છો. નીચે કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો કે આ 15 વસ્તુઓમાંથી તમે સૌથી પહેલાં કઈ વસ્તુ તમારી ડાયટમાં સામેલ કરવાના છો. તમારી કોમેન્ટ વાંચીને મને હંમેશા બહુ ખુશી મળે છે અને તમારો એક નાનકડો અભિપ્રાય હજારો બીજા લોકોને પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાની પ્રેરણા આપે છે. યાદ રાખજો, શ્રાવણ ફક્ત એક મહિનો નથી, પણ તમારી જીવનશૈલી અને ખાવા પીવાને સારા બનાવવાની એક સોનેરી તક છે. આ ઋતુમાં તમે સંતુલિત ખોરાક લો, સાફ સફાઈનું ધ્યાન રાખો અને સારી આદતો અપનાવો તો આખું વર્ષ સ્વસ્થ રહેવાનો મજબૂત પાયો નાખી શકો છો. નાના નાના બદલાવ આગળ જઈને મોટી ખુશીઓ અને સારા સ્વાસ્થ્યનું કારણ બને છે. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તેને તમારા પરિવાર મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે વધારેમાં વધારે શેર કરજો, જેથી તેઓ પણ શ્રાવણની આ ઋતુમાં પોતાના સ્વાસ્થ્યનું સારી રીતે ધ્યાન રાખી શકે. છેલ્લે શ્રાવણના આ પવિત્ર અવસર પર આપણે ભગવાન ભોલેનાથને એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમારા જીવનમાં સુખ, શાંતિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય બની રહે. જો તમે પણ મહાદેવના ભક્ત છો તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. સ્વસ્થ રહો, ખુશ રહો, પોતાના લોકોનું ધ્યાન રાખો અને શ્રાવણના આ પવિત્ર મહિનાનો ભરપૂર આનંદ લો. વિડીયોને અંત સુધી જોવા માટે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. મળીએ આવતા વિડીયોમાં. હર હર મહાદેવ.